નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદ વસ્ત્રાપુરના હિમાલય મોલમાં ચાલતા સેક્સ સ્કેમનો પર્દાફાશ, મસાજની આડમાં દેહ વ્યવહાર, 3 રાજ્યોની યુવતીનું રેસ્ક્યુ। અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ ને એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર। અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે। જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારો બોટને નુકસાન, માછીમારોની આજીવિકા પર અસર, સરકારી સહાયની માંગ। વડોદરામાં ઈદની ઉત્સાહભરી ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી, ખુદાની બંદગી કરી। ફોરેક્સ ટ્રેડિંગના સુરતના પ્રોપર્ટી ડીલરે 56.92 લાખ ગુમાવ્યા, વડોદરાનો આરોપી સોમપુરી ગૌસ્વામી ઝડપાયો। બોટાદ બરવાળાના બેલા ટીમ્પલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 1 શ્રમિકનું મોત, માલિક સહિત 2 ગંભીર રીતે દાઝ્યા। વડોદરાના 2 વિસ્તારોમાં 2 દિવસ પાણી કાપ, 1 લાખ નગરજનોને હાલાકી, પાણી સંગ્રહ કરવાની કરાઈ અપીલ। 4 વર્ષ જૂનો એન્ડીકેટ મર્ડર કેસ ઉકેલાયો, રાયપુરથી ભાગીને અમદાવાદ છુપાઈને રહેતા આરોપીની ધરપકડ, જાણો મામલો। કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને અડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। નિકલ લુખા અહીં મારું ચાલશે, બોપલ પીએસઆઈનો વિડીયો વાયરલ, એસપીએ કહ્યું આ એડિટેડ છે। જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમેલા 5 જુગારી પકડાયા, રૂપિયા 6.27 લાખની માલમત્તા કબજે। ઇન્ટરનેટ ડોગલના નામે 29,000ની છેતરપિંડીના કેસમાં આરોપી 13 વર્ષે મુંબઈની હોટલમાંથી પકડાયો। કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્યપ્રદેશમાંથી પકડાયો। ગુજરાતમાં ઈદની રોનક, સાણંદથી શહેરા સુધી ઈદગાહમાં ઉમટી ભીડ, ધોળકા અને નસવાડીમાં કોમી એકતાના દર્શન। વડોદરાના મંદિરોમાં ટાળકી, દાનપેટીમાં ચોરી કરનારા ટોળકીના 2 સગીરાતો પોલીસના કબજે। અમદાવાદમાં સિલિન્ડરનો કાળો બજાર, 3 લાખ લોકો પાસે એલપીજી પીએનજી ડબલ કનેક્શન। નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ। ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો, ઘઉં ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો। યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી, ચીન પાકિસ્તાન દ્વારા આર્થિક આતંકવાદીની આશંકા। વડોદરા કલેક્ટર કચેરી આંગણવાડીની બહેનોનો મોરચો, તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર।